હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની તારીખ 8/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં। તો ચાલો શીખીએ ધોરણ 4નું વાર્ષિક પરીક્ષાનું મોડેલ પ્રશ્નપત્ર। વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પ્રશ્ન 40 ગુણનું રહેશે અને 2 કલાકનો સમય રહેશે। તારીખ 8/4/2026ને બુધવારના રોજ લેવાનારી પર્યાવરણ વિષયની એટલે કે આસપાસ વિષયની પરીક્ષા માટે ઉપયોગી છે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો। 1, રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે તે લખો। તો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે તેમાં લીંબુ, ટમેટા, આંબલી, આંબોળિયા, કોકમ, કોકમના ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે। અથવામાં છે, જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટાભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો તે લખો। મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે રસોડામાં નીચે પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરતા હતા, જેમાં મરચું, હળદર, ધાણાજીરું, લસણ, રાઈ, મેથી, અજમો, હિંગ, આદુ, તજ, લવિંગ વગેરે વસ્તુનો ઉપયોગ કરતા હતા। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 1, કાગડાનો માળો સળેકડા, તાર, તણખલાનો બનેલો હોય છે, ખરું કે ખોટું લખો। તો વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ દરેકના 2 નામ લખવાના છે। 1, વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ, તો સુગરી અને દરજીડો છે। 2, નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ, તો ગરુડ અને બાજ છે। 3, લાંબી ચાંચવાળા પક્ષીઓ, તો બગલો અને સારસ છે। પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો। 1, પક્ષીઓ પોતાના બચ્ચાને જીવાડવા શું ખવડાવે છે જે આપણે ખાઈ શકતા નથી? તો 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે સી, જીવજંતુઓ ખવડાવે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તો જવાબમાં લખીશું તેજલના મામા અને ત્યાં રહેતા ઘણા બધા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। 2, ઉપરોક્ત નકશાના આધારે વિકાસના ઘરથી પ્રાણી સંગ્રહાલયની સીધી દિશામાં અંતર આશરે કેટલા કિલોમીટર હશે? અહીંયા તમે નકશો જોઈ શકો છો। નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો 4 ઓપ્શન આપેલા છે। આપેલા નકશાના આધારે સાચો જવાબ થશે બ, 7 કિલોમીટર। પ્રશ્ન નંબર 3, આપેલા સ્થળનો ઉપયોગ લખો। 1, પોસ્ટ ઓફિસ। પોસ્ટ ઓફિસનો ઉપયોગ પત્ર મોકલવા, પૈસા મોકલવા અને ટપાલ સેવાઓ માટે થાય છે। 2, શાળા। શાળાનો ઉપયોગ શિક્ષણ મેળવવા, જ્ઞાન વધારવા અને સારા સંસ્કાર શીખવા માટે થાય છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો। 1, ખેડૂત ખેતર ખેડે છે। 2, તે ખેતરમાં અનાજના બી વાવે છે। 3, જરૂરી ખાતર નાખે છે। 4, પાકને નિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે। 5, પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે। 6, તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે। પ્રશ્ન નંબર 4, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 1, આપેલ પૈકી કઈ જોડ ખોટી છે? તો સાચી જોડ છે સુથાર કરવત, દરજીડો સંચો, લુહાર એરણ, મોચી રંધો। આની અંદરથી ખોટી આપણે શોધવાની છે, તો મોચી તો રંધો એ ખોટી છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1, બાંધણી કામ કોને કહેવાય? તો રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે। ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે। ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે। પ્રશ્ન નંબર 5, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1, નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઉગે છે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, ડુંગળી। 2, મહેશ ભણવા માટે પોતાના ઘરથી દૂર રહે છે, તો મહેશ ભણવા માટે ક્યાં રહેતો હશે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એ, છાત્રાલયમાં રહેતો હશે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો। 1, ગુરુદ્વારમાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? તો ગુરુદ્વારમાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે। કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે, તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે અને બીજા લોકો કામમાં મદદ કરે છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલ મસાલાનો ઉપયોગ લખો। 1, અજમો,
તો પેટના દુખાવા માટે ચપટી મીઠા સાથે લેવાથી રાહત થાય છે. પ્રશ્ન નંબર 6બ, નીચેના ચિત્ર ઓળખી ક્રમમાં મસાલાના નામ જણાવો. પહેલું છે ઇલાયચી, બીજું છે તમાલપત્ર અને ત્રીજું છે કાળા મરી. તો સાચો જવાબ સી થશે. પ્રશ્ન નંબર 7અ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. શાકભાજી વેચનારની જેમ બીજા કયા વ્યવસાયકારોના કામની શરૂઆત વહેલી સવારથી શરૂ થાય છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે એ પશુપાલક. પ્રશ્ન નંબર 7બ, નીચે આપેલા ફળો અને શાકભાજીઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. કાઉન્સની અંદર કેટલાક શબ્દ આપેલા છે, તેનું નરમ અને બરછટમાં વર્ગીકરણ કરવાનું છે. તો નરમમાં સફરજન, ટમેટા અને પાલક આવશે. બરછટની અંદર આદુ, અનાનસ અને ફુલેવર આવશે. બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1. ફળ અને શાકભાજીને ખાતા પહેલા સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? તો ફળ અને શાકભાજીનો પાક લેતી વખતે તેના પર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. વળી તેના પર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે. આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય છે અને આપણે બીમાર પડીએ છીએ. આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા માગ્યા મુજબ જવાબ આપો. 1. રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે? તો રેતીના ઢૂવા કહેવાય છે. 2. અબુધાબીના રણપ્રદેશમાં કયા વૃક્ષો વધુ થાય છે? તેના ફળને શું કહેવાય છે? તો અબુધાબીના રણપ્રદેશમાં ખજૂરીના વૃક્ષો વધુ થાય છે અને તેના ફળને ખજૂર કહેવાય છે. ખજૂર સુકાય છે ત્યારે ખારેક કહેવાય છે. પ્રશ્ન નંબર 9અ, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ લખો. 1. તમને ક્યારેય પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? હા, ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની મને ના પાડવામાં આવે છે. કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો પણ થાય છે. પ્રશ્ન નંબર 9બ, વિકલ્પ લખો. 1. સાથે બેસીને જમવાથી સમાજમાં શું વધે છે? તો જવાબ થશે બી, એકતા અને પ્રેમ વધે છે. 2. શાળાના બાળકો જમતા પહેલા પ્રાર્થના કરીને જમે છે, તે શું સૂચવે છે? તો જવાબ થશે ભોજન પ્રત્યેનો આદર ભાવ સૂચવે છે. પ્રશ્ન નંબર 9ક, નીચેના પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં જવાબ આપો. 1. મમતાની નાની બહેનને ટીવીનો કયો કાર્યક્રમ ગમે છે? તો મમતાની નાની બહેનને ટીવીમાં મનપસંદ ગીતોનો કાર્યક્રમ ગમે છે. અથવામાં છે, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે? મને આ બાબત ન ગમે. કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ. પ્રશ્ન નંબર 10, સાચો વિકલ્પ લખો. 1. નીચેના પૈકી અમદાવાદમાં કયા સ્થળો આવેલા છે? અહીં કેટલાક સ્થળના નામ આપેલા છે, તો આપણે જવાબમાંથી પસંદ કરવાનું છે. જવાબ થશે સી, 2, 3 અને 4 એટલે કે કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ અને સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલા છે. 2. આપેલા સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં સ્થાનના નામ આપેલા છે, તેને શું કહેવાય? તો તેને ધાર્મિક સ્થળો કહેશું. ત્યાર પછી ત્રીજું છે, આપેલી પેટર્ન મુજબ કોષ્ટકમાં પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા છે સૂર્ય મંદિર, મોઢેરા અને મહેસાણા છે. કીર્તિતોરણ, વડનગર, તો તેનો જિલ્લો લખવાનો છે, તો અમદાવાદ આવશે. ત્યારબાદ 4. આપેલા વિધાન બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? સરદાર સરોવર નર્મદા જિલ્લામાં આવેલું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ તાપી નદી નજીક થયેલ છે. તો એની અંદર છે 4 ઓપ્શન છે. તો સાચો જવાબ થશે પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે, તે લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું મોડેલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. પરીક્ષાના સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.